જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજનો દિવસ છે શરદ પૂર્ણિમાનો, અને જો આ શુભ દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવામાં આવે તો આપણા પાપો નાશ પામે છે, દુઃખો દૂર થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, શ્રદ્ધા અને ભક્તિથી આ કથા સાંભળો, કારણ કે જો હૃદયથી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળે છે તેના જીવનમાં ક્યારેય અભાવ રહેતો નથી. બોલો સત્યનારાયણ ભગવાનની જય. હવે સાંભળો સત્યનારાયણ ભગવાનની કથા. પરંતુ કથા શરૂ કરતા પહેલા તમે ચાહો છો કે આ કથાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને ભગવાન સત્યનારાયણના આશીર્વાદ હંમેશા તમારી ઉપર બન્યા રહે, તો આ વિડીયોની એક લાઈક કરી કોમેન્ટમાં જય સત્યનારાયણ ભગવાન જરૂર લખી દેજો, જેથી એમની કૃપા, એમના આશીર્વાદ હંમેશા તમારી ઉપર બન્યા રહે અને તમારા ઘરમાં ક્યારેય દુઃખ કે દરિદ્ર ન આવે. તો ચાલો આજની સુંદર પુરાણિક કથા સાંભળીએ. ભગવાન સત્યનારાયણ દેવની કથા સ્કંદ પુરાણના રેવા ખંડમાં આપેલી છે. આ સત્યનારાયણ દેવની કથા 5 અધ્યાયમાં વહેંચાયેલી છે. આવો આપણે સાંભળીએ. અધ્યાય પહેલો, સત્યનારાયણ દેવનો મહિમા અને વ્રતની વિધિ. એક સમયે નિમેષણા તીર્થમાં સોનક નગરીમાં બધા ઋષિઓ અને મુનિઓએ પુરાણોસર શાસ્ત્રના જ્ઞાતા સુતેજી મહારાજને પૂછ્યું, એ મહામુનિ, વ્રત તપ કરવાથી ક્યુ મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે? એ અમે બધા સાંભળવા ઈચ્છીએ છીએ, તમે કહો. ત્યારે સુતેજી કહે છે, આ જ રીતે દેવર્ષિ નારદજીના પૂછવાથી ભગવાન કલાપતિએ તેમને જે કહ્યું હતું તે કહું છું. ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું, હે વત્સ, સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણ દેવનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે. ભગવાનની એવી વાણી સાંભળીને નારદજી પ્રભુને કહે છે કે હે નાથ, આ વ્રત કરવાનું ફળ શું છે? આની વિધિ કઈ છે? આ વ્રત કોણે કર્યું છે? ક્યારે કરવું જોઈએ? આ બધું મને વિસ્તારથી જણાવો. આ સાંભળીને ભગવાન કહે છે, હે નારદ, આ સત્યનારાયણ વ્રત દુઃખ, શોક વગેરેને દૂર કરનારું, ધન ધાન્યની વૃદ્ધિ કરનારું, સૌભાગ્ય અને સંતાન આપનારું, સર્વસ્ત્ર વિજય આપનારું છે. જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય, બ્રાહ્મણો અને ભાઈ બંધુ સાથે ધર્મ તત્પર થઈને સાયંકાળે ભગવાન નારાયણની પૂજા કરીએ, નિવેદમાં સર્વોત્તમ ભોજન પદાર્થને સવાઈ માત્રમાં ભક્તિપૂર્વક અર્પણ કરવું, ભાઈ બાંધુ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને બ્રાહ્મણને દક્ષિણા આપવી, પછી ભાઈ બાંધુઓ સાથે બ્રાહ્મણને ભોજન કરાવવું. આ રીતે સ્કંદ પુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ દેવની કથાનો પહેલો અધ્યાય પૂરો થાય છે. બોલો સત્યનારાયણ દેવની જય. હવે આપણે સાંભળીએ સત્યનારાયણ દેવની કથાનો અધ્યાય બીજો, નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા. રમણીય કાશી નામના નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતા હતા. ભૂખ અને તરસથી વ્યાકુળ તેઓ દરરોજ પૃથ્વી ઉપર આમ તેમ ફરતા. બ્રાહ્મણ પ્રિય ભગવાન તે દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરીને તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે વિપરીત, દરરોજ અત્યંત દુઃખી થઈને તમે શા માટે પૃથ્વી પર ફરતા રહો છો? હે ધીરજ શ્રેષ્ઠ, આ મને જણાવો, હું સાંભળવા ઈચ્છું છું. આ સાંભળીને બ્રાહ્મણદેવ બોલ્યા, હે પ્રભુ, હું ખૂબ જ ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માટે પૃથ્વી પર ફરું છું. જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો મને જણાવો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાન કહે છે, બ્રાહ્મણદેવ, સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવંચિત ફળ આપનારું છે. હે વિપરીત, તમે એમનું ઉત્તમ વ્રત કરો, પૂજા કરો, જેના કારણથી મનુષ્ય બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. અને વ્રતની વિધિને પણ બ્રાહ્મણને કહી. વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી ભગવાન સત્યનારાયણ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે
તે વ્રતને હું સારી રીતે જરૂર કરીશ. આ વિચારતા શ્રી બ્રાહ્મણને રાત્રે નીંદર ન આવી. ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળ્યા. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ખૂબ જ ધન મળ્યું. તે ધનથી તેના ભાઈ બંધુ સાથે મળીને તેણે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકીને તે બ્રાહ્મણના ઘરે ગયા. તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે કે હે પ્રભુ, તમે આ શું કરી રહ્યા છો? આ વ્રત કરવાથી ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે તે મને વિસ્તારથી કહો. આ સાંભળીને તે બ્રાહ્મણ દેવ બોલ્યા, આ સત્યનારાયણ દેવનું વ્રત છે, જે બધી ઈચ્છાઓ પૂર્ણ કરનારું છે. આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે. ત્યારે તે કઠિયારો પાણી પી પ્રસાદ લઈ નગરમાં ગયો. સત્યનારાયણ દેવ માટે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો, આજે લાકડાને બેસીને જે ધન પ્રાપ્તિ થશે તેમાંથી હું સત્યનારાયણ દેવની શ્રેષ્ઠ કથા કરીશ, વ્રત કરીશ. આમ મનમાં ચિંતન કરતા લાકડા મૂકીને તે સુંદર નગરમાં ગયો, જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. તે દિવસે તેને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. તે પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ, ઘઉંનો લોટ લઈને પોતાના ઘરે આવ્યો અને ભાઈ બંધુને બોલાવીને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન અને સંતાનથી પ્રસન્ન થઈને આ લોકોમાં સુખ ભોગવીને અંતે સત્યપુર વૈકુંઠ લોકમાં ચાલ્યો ગયો. આ રીતે સ્કંદ પુરાણના રેવા ખંડમાં સત્યનારાયણ દેવની કથાનો બીજો અધ્યાય પૂરો થયો. બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવની કથાનો અધ્યાય ત્રીજો. રાજા ઉલ્કા, સાધુવાણીઓ અને લીલાવંતી. કલાવંતીની કથા. પ્રાચીન કાળમાં ઉલ્કા નામના એક રાજા હતા. તે જીતેન્દ્ર, સત્યવાદી અને ખૂબ જ બુદ્ધિમાન હતા. તે વિદ્વાન રાજા દરરોજ મંદિરમાં જતા, બ્રાહ્મણોને દાન આપીને તેમને સંતુષ્ટ કરતા. કમળ જેવા મુખવાળા તેમની ધર્મપત્ની, શીલી, વિનય, સુંદરતા વગેરે ગુણોથી સંપિત પતિપારાયણ હતી. રાજા એક દિવસ પોતાની ધર્મપત્નીની સાથે ભદ્રશિલા નદીના કિનારે સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિ સંપન્ન એક સાધુ વાણિયો ત્યાં આવ્યો. ભદ્રશિલા નદીના કિનારે નાવને મૂકીને રાજાની પાસે તે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સવિનય પૂછવા લાગ્યો. સાધુએ રાજાને કહ્યું, હે રાજન, તમે ભક્તિયુક્ત શીત આ શું કરી રહ્યા છો? કૃપા કરીને બધું મને જણાવો. આ સમયે હું સાંભળવા ઈચ્છું છું. આ સાંભળીને રાજા કહે છે, હે સાધુ, સંતાન વગેરેની પ્રાપ્તિની કામનાથી પોતાના ભાઈ બંધુઓ સાથે હું અતુલ્ય તેજ સંપન્ન ભગવાન વિષ્ણુનું વ્રત પૂજા કરી રહ્યો છું. રાજાની વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું, હે રાજન, આ વિશે તમે મને વિસ્તારથી જણાવો. તમારા કથા અનુસાર હું પણ આ વ્રત જરૂર કરીશ. મારે પણ સંતાન નથી. આનાથી અવશ્ય મને સંતાન પ્રાપ્તિ થશે. આમ વિચારીને તે વેપારથી નિવૃત્ત થઈને આદરપૂર્વક પોતાની ઘરે ગયો. તેણે પોતાની પત્નીને સંતાન આપનારા આ સત્ય વ્રત વિશે વિસ્તારથી જણાવ્યું. જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ. આ પ્રમાણે તે સાધુએ પોતાની પત્ની લીલાવંતીને કહ્યું. સમય જતા તેને કન્યા રથની પ્રાપ્તિ થઈ. તે શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. તે પછી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વાણીમાં કહ્યું, હે નાથ, તમે પહેલા સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણના વ્રતને કેમ કરતા નથી? આ સાંભળીને સાધુએ તેની ધર્મપત્નીને કહે છે કે હે પ્રિય, આપણી દીકરીના લગ્ન સમયે હું આ વ્રત જરૂર કરીશ. આમ પોતાની પત્નીને સારી રીતે આશંસા આપીને તે વેપાર કરવા માટે ચાલ્યો ગયો. આજુબાજુ કન્યા કલાવંતી પિતાના ઘરમાં મોટી થવા લાગી. પછી ધર્મ સાધુએ નગરમાં સખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિવાહ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યાના લગ્ન માટે શ્રેષ્ઠ વરની તપાસ કરવો આવું દૂતોને કહીને તુરંત જ તેણે દૂતોને મોકલી દીધા. સાધુની આજ્ઞાથી દૂતો
કંચન નામક નગરમાં ગયા. ત્યાંથી તેણે એક વાણિયાના પુત્રને લાગ્યા. વાણિયાના પુત્રના હાથમાં પોતાની કન્યાનું દાન કર્યું. તે સમયે પણ સાધુ વાણિયો દુર્ભાગ્યવશ ભગવાનનું તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો. પૂર્વ સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાને કારણે ભગવાન તેના પર નારાજ થયા. થોડા વખત પછી પોતાના વેપાર કામમાં કુશલથી સાધુ વાણિયો કાલથી પ્રાયને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલા રત્નાસર નામે સુંદર નગરમાં ગયા અને પોતાની શ્રીમતી જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા. જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમી નગરમાં ગયા, તે જ સમયે ભગવાન શ્રી સત્યનારાયણ તેની પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને આને ભયંકર દુઃખ થાવ આમ શ્રાપ આપી દીધો. એક દિવસે એક ચોર રાજા ચંદ્રકેતુના ઘરે ધનની ચોરી ત્યાં આવ્યો. જ્યાં પહેલા વાણિયા રહેતા હતા, તે પોતાની પાછળ દોડતા દૂતોને જોઈને ભયભીત થઈને ચોરેલું ધન ત્યાં જ મૂકીને શીઘ્ર જ સંતાઈ ગયું. તે પછી રાજાના દૂતો ત્યાં આવી ગયા. જ્યાં સાધુ વાણિયા હતા ત્યાં રાજાના ધનને જોઈને તે દૂતોએ બંને વાણિયાના પુત્રોને બાંધી લઈને આવ્યા અને હર્ષપૂર્વક રાજાને તે સૈનિકોને કહ્યું, હે પ્રભુ, અમે 2 ચોરો પકડી લાવ્યા છીએ. અમને જોઈને આજ્ઞા કરો. રાજાની આજ્ઞાથી તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટપ્રદા જેલમાં નાખી દેવામાં આવ્યા. ભગવાન સત્ય દેવની માયાથી કોઈએ તે બંનેની વાત ન સાંભળી અને રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ લઈ લીધું. ભગવાનના શ્રાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની ખૂબ જ દુઃખી થઈ. તેમના ઘરમાંથી બધું ધન ચોરાઈ ગયું. લીલાવંતી શારીરિક માનસિક પીડામાં ભૂખ તરસથી ભૂખી થઈ. અન્નની ચિંતાથી ઘેરે ઘેરે ભટકવા લાગી. કલાવંતી કન્યા પણ ભોજન માટે આમ તેમ ફરવા લાગી. એક દિવસ ભૂખી કલાવંતીએ એક બ્રાહ્મણના ઘરે આવી. જ્યાં સત્યનારાયણ દેવનું પૂજન થતું જોઈ ત્યાં બેસીને તેને કથા સાંભળી અને ભગવાન પાસે વર માંગ્યું. પછી પ્રસાદ લઈને મોડી રાત્રે ઘરે આવી. કલાવંતી કન્યાએ તરત જ માતાને કહ્યું, મામા, મેં એક બ્રાહ્મણના ઘરમાં મનોરથ પૂર્ણ કરનાર વ્રત જોયું. કન્યાની વાત સાંભળીને તે વાણિયાની પત્ની વ્રત કરવા તૈયાર થઈ. આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ દેવ ફરી પ્રસન્ન થઈ ગયા અને તેમણે નરૂપ શ્રેષ્ઠ ચંદ્રકેતુને સપનામાં દેખાડ્યું અને સપનામાં કહ્યું, હે શ્રેષ્ઠ રાજન, પ્રાપ્ત કાળે બંને વાણિયાઓને છોડી દે અને તેમનું બધું ધન તેમને પાછું આપી દે. રાજાએ વાણિયાના પુત્રોને જોઈને વિનય સાથે કહ્યું, તમને લોકોને પ્રારબ્ધ વશ આ મહાન દુઃખ પ્રાપ્ત થયું છે. તેમનું જે ધન લઈ લેવામાં આવ્યું હતું તેનાથી બમણું ધન તેમણે આપવામાં આવ્યું. ફરી રાજાએ તેમને કહ્યું, હે સાધુ, હવે તમે તમારા ઘરે જાઓ. મહાન વેશ્યોએ પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો 3જો અધ્યાય પૂરો થાય છે. બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવની કથાનો 4થો અધ્યાય. અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદના અપમાનનું પરિણામ. શ્રી સુતજીત સોનકાદી ઋષિઓને કહે છે, સાધુ વાણિયા મંગલા શરણ કરીને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળ્યા. સાધુ વાણિયાના થોડીક દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણ દેવ તેમની પરીક્ષા કરી અને સાધુ વાણિયાની સામે દંડીનું રૂપ ધારણ કરીને આવ્યા અને કહ્યું, હે સાધુ, તમારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનમાં અહમ માજુર બનીને મહાજનોએ અવગણના કરી. હસતા હસતા કહ્યું, હે દંડની, શા માટે પૂછો છો? અમારી નાવડીમાં તો માત્ર વેલા અને પાંદડા છે. આવું નિષ્કૃત વાણી સાંભળીને તારી વાણી સાચી થાય. એમ કહીને દંડી સંન્યાસીનું રૂપ ધારણ કરીને ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા. દંડીને ગયા પછી નિત્ય ક્રિયા કર્યા પછી જળમાં ઉપર આવી ગયેલી નાવને જોઈને સાધુ વાણિયા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. નાવડીમાં તો ખરેખર બેલા અને પાંદડા જોઈને તેઓ તો બેહોશ જેવા થઈ ગયા. હોશમાં આવતા જ સાધુ વાણિયો ચિંતિત થઈ ગયું. ત્યારે એના જમાએ કહ્યું, પિતાજી, તમે શોક કેમ કરો છો?
દંડીએ શ્રાપ આપી દીધો છે. આ પરિસ્થિતિમાં તેઓ જ ઈચ્છે તોય બધું કરી શકીએ. જમાઈની વાત સાંભળીને સાધુ વાણીઓ તેમની પાસે ગયા અને ત્યાં દંડીને જોઈને તેણે ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યા. આદરથી કહેવા લાગ્યા, હે પ્રભુ, તમારી આગળ મેં જે કહ્યું તે અસત્ય બોલવાનો અપરાધ કર્યો છે. તમે મારા એ અપરાધીને ક્ષમા કરો. દંડીએ તેને રડતા જોઈને કહ્યું, હે મૂર્ખ, રડીશ નહીં. મારી વાત સાંભળ. મારી પૂજા ન કરવાના કારણે અને મારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનની આ વાત સાંભળીને તેને ભગવાનની સ્તુતિ કરી. તે વાણિયાની ભક્તિ યુક્તિ સ્તુતિ સાંભળીને ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા. ભગવાન હરિએ તેને મનોવંચિત વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી તે સાધુ પોતાની નૌકામાં ચડ્યો અને તેને ધનથી ભરેલી જોઈને ભગવાન સત્યદેવની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ ગયા. આમ કહીને સજ્જનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી. ભગવાન સત્યનારાયણ દેવની કૃપાથી આનંદિત થઈને નૌકાને પ્રયત્નપૂર્વક સંભાળીને તેણે પોતાની દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું. તે પછી તેણે પોતાના ધનના રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આપવા પોતાની નગરીમાં મોકલ્યો. દૂતના મુખે આ વાત સાંભળીને તે ખૂબ જ આનંદિત થઈ ગઈ અને તે સાધ્વીએ સત્યનારાયણ દેવની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું કે, હે પુત્રી, તારા પિતાનું હું દર્શન કરવા જાઉં છું. તુરંત જ આવી જા. તું પણ માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરી પ્રસાદનો પરિષદ ત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિના દર્શન કરવા માટે ચાલી જાય છે. તેથી ભગવાન સત્યનારાયણ દેવ નારાજ થયા અને નૌકાને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડુબાડી દીધી. આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોકમાં રુદન કરવા લાગી. કન્યાનું આચરણ જોઈને પત્ની સાથે તે ધર્મ સાધુ વાણિયો અત્યંત શોક સંપત થયો. વારંવાર ભગવાન સત્યદેવને દંડવંત કરવા લાગ્યો. આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવ પ્રસન્ન થઈને ભક્ત વત્સલ ભગવાનને કૃપા પૂર્વક કહ્યું, તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી. આ કારણે તેનો પતિ અદ્રશ્ય થયો છે. જો તે ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરશે તો પુનઃ તેના પતિના દર્શન કરી શકશે. કન્યા કલાવંતી પણ આકાશવાણી સાંભળીને તરત જ ઘરે ગઈ. ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો. પછી પાછી આવીને સ્વજનોનો અને પોતાના પતિને જોયા અને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી. ધન તથા બધું બાંધવો સાથે પોતાના ઘરે ગયા. ત્યાર પછી પૂર્ણિમા તથા સંક્રાંતિનો પર્વ પર ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કરતા રહીને આ લોકોમાં સુખ ભોગવીને અંતે સત્યપુર વૈકુંઠમાં ગયા. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવા ખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો 4થો અધ્યાય પૂરો થયો. બોલો સત્યનારાયણ દેવની જય. શ્રી સત્યનારાયણ દેવની કથાનો 5મો અધ્યાય. રાજા તુંગજ અને ગોપજનોની કથા. પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગધન નામે એક રાજા હતા. તેણે સત્યદેવના પ્રસાદનો પરિષદ ત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું હતું. એક વખત તે વનમાં જઈને ત્યાં ઘણા પ્રાણીઓને મારી ને એક વટ વૃક્ષ નીચે આવ્યા. ત્યાં તેણે જોયું કે ગોવાળિયાઓ ભાઈ બંધુઓ સાથે સંતુષ્ટ થઈને ભક્તિપૂર્વક ભગવાન સત્યદેવની પૂજા કરી રહ્યા છે. રાજાએ આ જોઈને પણ અભિમાન વશ ન તો ત્યાં ગયા કે સત્યનારાયણ દેવને વંદન પણ ન કર્યા. તે પછી પૂજા કરીને ગોવાળિયાઓ ભગવાનનો પ્રસાદ રાજાની પાસે મૂકી આવ્યા. ઋષિ પ્રમાણે તે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો. આ બાજુ રાજાએ પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ જ દુઃખ પ્રાપ્ત કર્યું. રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણ દેવે જે મને શ્રાપ આપ્યો છે. આવું મનમાં વિચારીને રાજા ગોપ ગોવાળિયા પાસે ગયા. ત્યાં જઈને ભક્તિપૂર્વક વિધિપૂર્વક ભગવાન સત્યદેવનું પૂજન કર્યું. ભગવાન સત્યદેવની કૃપાથી તે ફરી ધન અને સંતાનથી સંપન્ન થયા. આ લોકોમાં સઘળાય સુખ ભોગવીને અંતે વૈકુંઠ લોકને ગયા. શ્રી સુતેજી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિવર્ષિ, પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેમના પછીના જન્મનું વૃત્તાંત પણ હું કહું છું, તે તમે સાંભળો.
મહાજ્ઞાની સતાનંદ નામે બ્રાહ્મણ હતા. તે સત્યનારાયણ દેવના વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરી ધ્યાન કરીને મોક્ષ મેળવ્યો. કઠિયારો ભીલ ગૃહોના રાજા થયા. આગળના જન્મમાં તેણે ભગવાન શ્રી રામજીની સેવા કરીને મોક્ષ મેળવ્યો. મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા, જેમણે રંગનાથ ભગવાન વિષ્ણુની પૂજા કરીને વૈકુંઠ પ્રાપ્ત કર્યું. આમ ધાર્મિક અને સત્યવતી સાધુ પાછલા જન્મમાં સત્યવ્રતના પ્રભાવથી મોરધ્વજ નામે રાજા થયા. તેમણે ભગવાન વિષ્ણુને પોતાનું જીવન અર્પિત કરી દીધું અને મોક્ષની પ્રાપ્તિ કરી. મહારાજા તુંગ ધ્વજ જન્માંતરે સ્વયં પ્રભુ મનુ થયા. ભગવાન સંબંધિત બધા કાર્યોનું અનુષ્ઠાન કરીને વૈકુંઠ ધામને પ્રાપ્ત કર્યું. જે ગોપ ગોવાળીઓ હતા તે બધા જન્માંતરે વ્રજ મંડળમાં નિવાસ કરનારા ગોવાળિયા બન્યા અને બધા રાક્ષસોનો સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વતમ ગોલક પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે સ્કંદ પુરાણ એવા ખંડ શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો 5મો અધ્યાય પૂરો થાય છે. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન સત્યનારાયણ દેવની સંપૂર્ણ કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો, આવી જ ધાર્મિક વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.